નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પૃષ્ઠતાણ આધારિત એમસીક્યુ જોઈશું. 4 સેમી ત્રિજ્યાની એક રિંગ 63 ડાયન પ્રતિ સેમી પૃષ્ઠતાણ ધરાવતા ગ્લિસરીનમાં બોળીને સપાટી પર સમક્ષિતિજ રહે તે રીતે ગ્લિસરીનમાંથી બહાર કાઢવામાં આવે છે. ગ્લિસરીનની સપાટીથી છૂટી પડતી વખતે તેના વજન ઉપરાંત ખાલી જગ્યા ડાયન બળ લગાડવું પડે. તો મિત્રો આપણી પાસે પૃષ્ઠતાણના 3 સૂત્રો છે. તે પૈકી આ સૂત્ર છે T = F/L. હવે રિંગની ત્રિજ્યા મિત્રો શું હોય? તો રિંગ વર્તુળાકાર હોય. વર્તુળના કુલ લંબાઈ મિત્રો 2πr થશે. ઓકે, બળ શોધવાનું છે 2πr × T. પાઈના સ્વરૂપમાં જવાબ છે મિત્રો. તો પાઈની કિંમત આપણે નહીં મૂકીએ. r 4 સેમી છે અને ડાયનમાં છે એટલે સેમીમાં જ રાખીશું. પૃષ્ઠતાણ 63 છે એટલે 63. 4 × 2 8, 8 × 3 8 તારી 24, 2 8 × 48, 48 ને 2 કેટલા આવશે? 50π. પણ હા મિત્રો, રિંગ હોય ને, રિંગ એમાં છે ને બંને બાજુ વાતાવરણના સંપર્કમાં હોય એટલે 2 વડે ગુણવું પડે. આ ખાસ મિત્રો જોજો. તો ગુણ્યા 2 504π એટલે કેટલા થશે? 1008π ડાયન. કારણ કે બંને બાજુની સપાટી વાતાવરણના સંપર્કમાં હોય એટલે 2 વડે ગુણવું પડે. એટલે આન્સર આવશે C. અહીંયાથી તમે 2 મૂકી દો તો પણ ચાલે મિત્રો. નેક્સ્ટ, પ્રવાહીના અણુઓ PQ અને R અનુક્રમે પ્રવાહીની મુક્ત સપાટી પર, પૃષ્ઠમાં અને પૃષ્ઠની નીચે આવેલા છે. તો તેમની સ્થિતિ ઉર્જા UP, UQ અને UR વચ્ચેનો સંબંધ શું છે? જો એક અણુ અહીંયા છે, બીજો અણુ પૃષ્ઠમાં છે અને ત્રીજો અણુ નીચે છે. આવી રીતે P અણુ છે, Q અણુ છે અને R અણુ છે. તો મિત્રો આ પ્રવાહીના અણુ જેમ જેમ ઉપર આવે ને એમ સ્થાનાંતર દરમિયાન કાર્ય કરવું પડે એટલે એની સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે. એટલે આના કરતાં આની સ્થિતિ ઉર્જા વધુ, એના કરતાં આની સ્થિતિ ઉર્જા વધુ, એટલે આવું આવશે UR > UQ > UP. ઓકે, એટલે આપણો આન્સર કયો આવશે મિત્રો? D આવશે આન્સર. નેક્સ્ટ મિત્રો આપણે ત્રીજું જોઈએ છે. સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ આપેલું છે 1.9 × 10⁻² ન્યૂટન પ્રતિ મીટર. તો 2 સેમી વ્યાસનો પરપોટો ફૂલાવવા માટે કાર્ય કેટલું કરવું પડે? હવે મિત્રો સૂત્ર શું છે કાર્યનું? W = 2T ΔA. કારણ કે હવાની અંદર હોય, હવામાં 2 મુક્ત સપાટી હોય એટલે 2 વડે ગુણીએ છીએ. 1.9 10⁻² 4πr². હવે વ્યાસ 2 સેમી છે એટલે ત્રિજ્યા 1 સેમી. 1 એટલે -2 નો વર્ગ કરીએ તો કેટલું થાય? -4. તો બધાનો ગુણાકાર કરીએ. 2 × 4 8, 8 × 1.9 એટલે કેટલા થાય મિત્રો? 15.2 × 10⁻6 જૂલ. એટલે જવાબ કયો આવશે મિત્રો? B આવશે. ચોથું છે 2 પરપોટા માટે અંદરના દબાણના મૂલ્યો આપેલા છે. 1.01 વાતાવરણ અને 1.02 વાતાવરણ. તો તેમની સપાટીના ઘનફળોનો ગુણોત્તર કેટલો? આપણી પાસે મિત્રો સૂત્ર શું છે? Pi - PO = 4T/R. ઓકે, હવામાં રચાતા પરપોટા માટે. તો અહીંયા શું લઈ લઈશું મિત્રો? Pi1 લઈશું 1.1 અને વાતાવરણનું તો પણ 1 વાતાવરણ એટલે આવું આવશે છેદમાં 40/R1. આ આવશે 0.01.
0 1 40/r1 સમીકરણ 1. હવે જ પરપોટો છે જ દ્રવ્યનો તેવા સંજોગોમાં શું આવશે? PI1 લીધું હોય તો PI2 આવશે 40/r2. PI2 કેટલા છે મિત્રો? 1.02 -1 વાતાવરણ 40/r2 0.02 40/r2. આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ છીએ તો પોઈન્ટ નીકળી જશે 1/2 40 ઉડી જશે r2/r1. r1/r2 જોઈતું હોય તો r1/r2 = 2. ઘનફળનો ગુણોત્તર તો ઘનફળ શું આવશે મિત્રો? 4/3 πr1³ છેદમાં 4/3 πr2³ 4/3 પાય ઉડી જશે r1/r2 અને 2 નો ઘન તો 8 8/1. સી જવાબ આવશે મિત્રો. પાંચમું, સાબુના પાણી સાથેના દ્રાવણનું પૃષ્ઠતાણ આપેલું છે. સાબુના પાણી વડે બનતા પરપોટાની ત્રિજ્યા 3 સેમીથી વધારીને 5 સેમી કરવું છે તો મિત્રો કાર્ય કેટલું કરવું પડે? તો અહીંયા ક્ષેત્રફળમાં આપણે વધારો કરવો છે ડેલ્ટા એ A2 - A1 કેટલું આવશે? 4πr2² - 4πr1². 4π કોમન, r2² તો 5 સેમી. 5 × 10⁻²² માઇનસ 3 × 10⁻²². ઓકે, 4π 25 × -4 9 × 10⁻⁴. તો -4 કોમન કાઢીએ. 25 માંથી 9 જાય તો કેટલા રહેશે? 16. 4π 16 × 10⁻⁴. ઓકે, હવે કાર્યનું સૂત્ર શું છે? W = 2t ડેલ્ટા એ 2 ના 2 t કેટલા આવશે? 3 × 10⁻². ડેલ્ટા એ 4π × 16 - 4. તો આ મિત્રો ટોટલ કેટલા રહેશે? 3 દુ 6 બરાબર. બધાનો આપણે ગુણાકાર કરીએ 1664 64 × 6 અને આ આપણે એમનો ગુણાકાર કરીએ 10⁻⁶. ચલો, આમનો ગુણાકાર કેટલો આવશે મિત્રો? 64 × 6 આપણે કરીએ છીએ. 6 × 24 2 36 ને 2 38 384 -6. 3 પોઈન્ટ કાપી નાખીએ એટલે 0.38 એટલે 0.4 × 10⁻³ પાઈ ના પાઈ તો 0.4 પાઈ મિલીજૂલ. કયો જવાબ આવે? સી જવાબ આવશે મિત્રો. નેક્સ્ટ છઠ્ઠું છે છિદ્રવાળો પોલો ગોળો જ્યારે પાણીની સપાટીથી નીચે 40 સેમી ઊંડા એ લઈ જવામાં આવે છે ત્યારે છિદ્રમાંથી પાણી દાખલ થાય છે. જો પૃષ્ઠતાણ 70 ડાયન પ્રતિ સેમી હોય તો છિદ્રની ત્રિજ્યા શોધો, જે છે 10 મિત્રો. તો ગોળો આપણે 40 સેમી ઊંડો છે ત્યારે દબાણ કેટલું હોય મિત્રો? P = H ρg જેટલું. બરાબર. ત્યારે એનું જે છિદ્ર હોય એટલે છિદ્રનો ત્રિજ્યાનો પરપોટો પાણી દાખલ થાય ને ત્યારે એમાંથી બહાર નીકળે છે. તો પરપોટા પાણીની અંદર હોય તો શું આવે? 2t/r એટલે H ρg = 2t/r આવશે. ઓકે, આપણે r શોધવાનું છે. 2t/h ρg તો 2 પૃષ્ઠતાણ કેટલું છે? 70 h 40 ઘનતા 1 અને g કેટલા આવશે? CGS ની અંદર 1000 લઈ લઈએ આપણે. ચાલો, અહીં આપણે ભાગ ચલાવીએ છીએ. 14 / 4 × 10⁻³ કેટલા આવશે? 3 ઘાત. 7/2 3.5 × 10⁻³ સેમી. અર્થાત આપણો જવાબ કયો આવશે? એ.
નેક્સ્ટ સાતમું, આર ત્રિજ્યાવાળા પારાના બે ટીપા ભેગા મળી એક મોટું ટીપું બનાવે છે. જો પારાનું પૃષ્ઠતાણ ટી હોય તો ટીપાની પૃષ્ઠ ઊર્જા કેટલી થશે? જો કેપિટલ વી બરાબર સ્મોલ વી. 2 ટીપું ગોળાકાર હોય એટલે 4/3 પાઈ આર ક્યુબ થશે અને મોટા ટીપા માટે 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ આવશે. ઓકે, 4/3 ઉડાડી દઈએ તો આર બરાબર શું થશે? 2⁻1/3 ઇન્ટુ આર. ચલો, ઉર્જા માટે સૂત્ર શું છે? E ઇઝ ઇક્વલ ટુ ટી 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ પૃષ્ઠતાણ ટી 4 પાઈ અને આ કિંમત મૂકો મિત્રો, સ્ક્વેર ઇન્ટુ ટી. આ છે 2નો વર્ગ કરી શકો. આ કેટલો આવશે? 2√3/2 પાઈ આર સ્ક્વેર ટી. હવે આમનો મિત્રો લસાઅ લો, 2 અને 3/2 નો સરવાળો તો કેટલા આવશે? 2 × 2 4 વત્તા 3 7/2 આવશે મિત્રો. 7/2 આર સ્ક્વેર ટી. કયું છે મિત્રો? સોરી, 2/3 છે. અહીંયા છે ને 2/3 આવશે. 3 × 3 6, 6 ને 2 8 એટલે 8/3 આવશે. એટલે આપણો જવાબ કયો આવશે? ડી આવશે. આ ઉપર ગુણા એટલે 2/3 થાય ને મિત્રો. આ 2/3 એટલે 8/3 પાઈ આર સ્ક્વેર એટલે ડી જવાબ આપણો આવશે. 8મું જોઈએ. જો V1 કદના સાબુના દ્રાવણનો પરપોટો ફુલાવા કરવું પડતું કાર્ય W1 છે અને 2V1 કદના સાબુના દ્રાવણનો પરપોટો ફુલાવા માટે કરવું પડતું કાર્ય W2 હોય તો મિત્રો બંને વચ્ચેનો સંબંધ જણાવો. તો આપણે આવું જોઈએ કે V2 બરાબર 2V1 4/3 પાઈ R2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2 4/3 પાઈ R1 ક્યુબ. 4/3 પાઈ ઉડી જશે. R2 2:1/3 R1. હવે મિત્રો કાર્ય અને એમની વચ્ચે સંબંધ શું છે? તો કાર્ય બરાબર શું આવે છે? TA 2TA. W બરાબર 2T 4 પાઈ આર સ્ક્વેર. W ચલે છે આર સ્ક્વેર. W2/W1 ઇઝ ઇક્વલ ટુ R2/R1 ઓલ સ્ક્વેર. ઓકે, કિંમત મૂકી દઈએ મિત્રો. આનો આપણે વર્ગ કરી નાખીએ. 2નો વર્ગ 4 થશે. W2 અને W1 એટલે આપણો આન્સર કયો આવશે મિત્રો? ડી આવી જશે. 9મું, જો કોઈ કાચની કેશનળીમાં રહેલા પ્રવાહી સ્તંભની ઊંચાઈ 3 સેમી છે, જો બીજી કેશનળીની ત્રિજ્યા પહેલી કેશનળીની ત્રિજ્યા કરતાં 1/3 ગણી હોય તો બીજી કેશનળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ કેટલી? તો મિત્રો RH ચલે છે અચળ. બરાબર છે, કેશાકર્ષણના સૂત્ર પરથી. તો આપણે જોઈએ છીએ મિત્રો H ચલે છે 1/r તો H2/H1 ઇઝ ઇક્વલ ટુ R1/R2. ચાલો, શરૂઆતમાં ત્રિજ્યા 3 સેમી છે. બીજી કેશનળીની ત્રિજ્યા પહેલી કેશનળીની ત્રિજ્યા કરતાં 1/3 ગણી છે એટલે R2 શું લઈએ? R1/3 લઈએ. ચલો, H2 બરાબર 3H1. H1 કેટલા છે મિત્રો? H1 3 સેમી. ટોટલ કેટલા આવે? 9 સેમી આવશે. અને મિલીમીટરની અંદર કરીએ તો કેટલા આવે? 1 સેમી એટલે 10 મીમી એટલે 90 મીમી આવશે. એ આન્સર આવશે. એક વાસણના તળિયે 0.1 મિલીમીટર ત્રિજ્યાનું છિદ્ર છે, તાર આપેલું છે. આ વાસણમાં પાણી ભરવામાં આવે છે તો વાસણના તળિયેથી મહત્તમ કેટલી ઊંચાઈ સુધી પાણી ભરી શકાય? અહીંયા છિદ્ર છે. હવે અંદર અને બહારના દબાણનો તફાવત લઈએ. અંદર આપણે P બિંદુ લઈએ, બહાર Q બિંદુ લઈએ, ઊંચાઈમાં R બિંદુ લઈએ તો આપણે શું લઈએ? PQ માઇનસ PP ઇઝ ઇક્વલ ટુ 2T/R. H રોજી લે આ બે બિંદુ વચ્ચેનો તફાવત લઈએ H રોજી. એ આ બે બિંદુ વચ્ચેના દબાણના તફાવત જેટલો થાય તો મિત્રો શું થાય કે પાણી બહાર આવે નહીં. 2T/R. H બરાબર 2T/R રોજી.
ચલો 2 પૃષ્ઠતાણ કેટલું છે મિત્રો 75 આર ત્રિજ્યા છે 0.1 મિલીમીટર એટલે આપણે સેમીની અંદર કન્વર્ટ કરીએ તો કેટલું થશે 10⁻2 ઘાત રો 1 અને જી 1000 આવશે તો 15 સેમી આવશે કારણ કે આ બેનો ગુણાકાર કેટલો થશે મિત્રો 10 થશે અને આ બેનો ગુણાકાર 150 એટલે 15 સેમી આવશે આ રકમને અનુરૂપ અને અહીંયા આપણે 15 કરી નાખીએ અને બી જવાબ લખી શકાય. નેક્સ્ટ 11મું છે કેસ નળીમાં પાણી અમુક ઊંચાઈ સુધી ચડે છે જ્યારે પૃષ્ઠતાણને લીધે લાગતું ઉધ્વ બળ 75 × 10⁻4 ન્યૂટન છે. જો પૃષ્ઠતાણ 6 × 10⁻2 ન્યૂટન પ્રતિ મીટર હોય તો કેસ નળીનો આંતરિક પરિઘ કેટલો? તો મિત્રો ટી બરાબર F/L એટલે બદલે આપણે શું લઈએ પરિઘ લઈએ છીએ 2πr ટી 2πr ને કરતા બનાવો પરિઘને એટલે શું આવશે F/T બળ કેટલું આપેલું છે 75 × 10⁻4 ટી પૃષ્ઠતાણ કેટલું આપેલું છે 6 × 10⁻2 તો આપણે 75 ને 6 વડે ભાગાકાર કરીએ તો કેટલા મિત્રો આવશે 6 એકમ 6 6 દુ 12 6 પચામ 15 6 પચામ 30 ચલો એટલે 12.5 × 10⁻2 એક પોઈન્ટ કાપી નાખીએ તો 1.25 × 10⁻3 ઓકે 1.25 × 10⁻3 તો 12.5 × 10⁻2 એટલે ડી જવાબ આવશે. નેક્સ્ટ 12મું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R1 અને R2 જેટલી ત્રિજ્યા અનુક્રમે અંદર અને બહારની ત્રિજ્યા ધરાવતી એક રિંગને ટી પૃષ્ઠતાણવાળા પ્રવાહીની સપાટી પર સંપર્કમાં રહેલી છે આવી રીતે તેમ તુલાના એક ભુજ પરથી લટકાવેલી છે આ રિંગને તો સમતોલન માટે તેના પલ્લામાં કેટલું વધારાનું દળ મૂકવું પડે? પલ્લું અને રિંગના દળ સમાન છે તો F = શું આવશે મિત્રો TL. L એટલે લંબાઈ મિત્રો 2πr1 + 2πr2 સમતોલન માટે વજન કેટલું આવે mg. ઓકે તો દળને આપણે કરતા બનાવી દઈએ 2π કોમન કાઢીએ 2πt r1 + r2 છેદમાં શું આવશે g. ઓકે એટલે આપણું સૂત્ર આવશે બી આવશે. તો મિત્રો આ પૃષ્ઠતાણના MCQ હતા. વધારે MCQ માટે પાર્ટ 2 નો વિડીયો લેક્ચર તમે જોતા રહો. થેન્ક યુ.